દિયોદર ખાતે કોટડા રોડ પર નવીન બનાવેલ માર્કેટ યાર્ડમાં ગઈ રાત્રે એક સાથે 7 દુકાનોના તાળા તૂટતા દિયોદર પોલીસ હરકતમાં આવી ગઈ છે। દિયોદર ખાતે કોટડા રોડ પર આવેલ નવા માર્કેટ યાર્ડમાં ગત રાત્રે તસ્કરોએ ઠંડીનો લાભ ઉઠાવી એક સાથે 7 દુકાનોમાં હાથફેરો કર્યો છે। વહેલી સવારે 7 દુકાનોમાં ચોરી થઈ હોવાનું જાણી વેપારીઓ ચોંકી ઉઠ્યા હતા અને તુરંત દિયોદર પોલીસને જાણ કરતા દિયોદર પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે ડોગ સ્ક્વોડને પણ તપાસમાં ઉતારી માર્કેટ યાર્ડ સહિત આજુબાજુ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી। આ અંગે દિયોદર પોલીસ મથકે 1,85,000ની ચોરીની ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે માર્કેટ યાર્ડમાં મોટી રકમની ચોરી થઈ હોવાના અહેવાલો વાયુ વેગે પ્રસારિત થઈ ગયા છે। બીજી તરફ આ ઘટનાથી માર્કેટ યાર્ડની કહેવાતી મજબૂત સુરક્ષા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। માર્કેટ યાર્ડમાં ચોકીદારી તેમજ સીસીટીવી કેમેરા હોવા છતાં આટલી મોટી ચોરીને અંજામ આપવામાં તસ્કરો સફળ થયા છે। ત્યારે દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ આ ઘટનાને ગંભીર ગણાવી જણાવ્યું હતું કે દિયોદર માર્કેટ યાર્ડમાં ગત રાત્રિએ તસ્કરો ત્રાટક્યા હતા। સીસીટીવીમાં 2 ઈસમો કેદ થયા છે। માર્કેટ યાર્ડમાં આટલી મજબૂત સુરક્ષા હોવા છતાં ચોરી થાય તે ખૂબ જ દુઃખદ ઘટના છે। ત્યારે આ બાબતે પોલીસે ગંભીર બનવું જોઈએ। દિયોદર માર્કેટમાં આજે રાતે 3 વાગ્યાની આસપાસ લગભગ સીસીટીવી કેમેરામાં આવ્યો છે કે 2 લોકો આવીને 6 થી 7 દુકાનના તાળા તોડ્યા છે। દરેક દુકાનમાંથી થોડા ઘણી મિલકત લઈ ગયેલ છે। સાચી તો અત્યારે પોલીસે તપાસ કર્યા પછી ખબર પડે તેની કેટલી રકમ જે છે એ અંદાજે મોરથી કહી શકાય નહીં, પણ દુઃખદાયક ઘટના ગણાય કે એકે હંગાથી 6-7 દુકાનના તાળા તૂટતા હોય અને માર્કેટે જેવી વસ્તુમાં આવી ચોરીઓ થતી હોય। ખરેખર આ બાબતે પોલીસે પણ થોડી તપાસ કરી અને તાત્કાલિક આની રિકવરી થાય, વળી અને આવી ઘટના એપીએમસી ના બને આ પણ થવું જરૂરી છે। માર્કેટ યાર્ડની મજબૂત સુરક્ષા છે અને મજબૂત છે, શું કહેશો? માર્કેટ યાર્ડની મજબૂત એટલે માર્કેટ યાર્ડમાં ચોકીયાર્ડ પણ હોય છે। માર્કેટની મજબૂત ચોક ગણાય કાયનું કારણ છે, ચારે બાજુ વરંડો પણ હોય છે, પણ તેમ છતાં જે લોકો ગમે તે કારણ કે વરંડો બધો તપીને આવેલા હોય અને આટલી બધી સુરક્ષા હોવા છતાં ચોરી કરીને જતા રહ્યા છે, કારણ કે હાથે દુકાનને તાળા તોડે એટલે કોઈ થોડી વારમાં તૂટે નહીં હોય, એટલે ખરેખર ખૂબ દુઃખદ ઘટના ગણાય। સીસીટીવી ચાલુ હાલતમાં છે, એક સીસીટીવીમાં રેકોર્ડિંગ પણ થયું છે, બીજી એ દુકાનના પણ એમને કેમેરા ફોરી ન છે, કોઈના ફોરી ન છે, આવું કરી અને કેબલ કાપી મારી દુકાનનો કેબલ કાપી ન છે, આવી બધી આ રીતની થયું છે। એટલે પણ તેમ છતાં એમને એક દુકાનનો પરફેક્ટ ભરવા છે કે ચોરી કરવા આવ્યા છે। દિયોદર માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ તરકે પણ કોઈપણ હાલતે આ ઘટનાનો ભેદ ઉકેલવાની ખાતરી આપી છે। માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ તરકે જણાવ્યું હતું કે માર્કેટ યાર્ડમાં અસામાજિક તત્વોએ ચોરીને અંજામ આપ્યો છે। આ ઘટનાને લઈને કોઈપણ હાલતે અમે તેનો ભેદ ઉકેલીશું। કોઈ અસામાજિક ચોરો તત્વો આવી ઠંડીનો લાભ લઈને તેને મોડી રાત્રે 7 દુકાનોના તાળા તોડી અને નાના મોટી ચોરી કરી છે। પોલીસને હાલ અમે બોલાવી છે, પોલીસ આવેલી અને આનો કોઈ પણ રીતે ચોરનો ભેદ ઉકેલવા જે કરવું પડે એ કરીને અમે આ ચોરીનો ભેદ ઉકેલાવી છે। દિયોદર બજાર સમિતિમાં બનેલી ચોરીની ઘટના પગલે દિયોદર પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવા સામે પણ સવાલો ઉઠ્યા છે। શિયાળાની ગુલાબી ઠંડીમાં દિયોદર પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે, છતાં ગઈ રાત્રે બનેલી ચોરીના બનાવે દિયોદર પોલીસની ઊંઘ પણ હરામ કરી દીધી છે। અંદાજે જે પાકી રકમ આવી નથી, પોલીસ આવ્યા પછી વેપારીઓ સાથે ચર્ચા કરીને જે આંકડો આવે જોઈશું।